નમસ્કાર મિત્રો, રિઝનિંગમાં પદાનુક્રમમાં લાસ્ટ લેક્ચરમાં આપણે પદાનુક્રમના જે 9 રીતના દાખલા હતા એની આપણે વાત કરેલી છે. આજના લેક્ચરમાં આપણે પદાનુક્રમમાં જે જૂની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ, જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અને હવે કેવા પરીક્ષામાં પ્રશ્નો પૂછી શકાય. તો આપણે એક પછી એક આપણે દાખલા જોઈએ. પહેલો દાખલો છે એ કોન્સ્ટેબલ 2017 માં પૂછાયેલો છે કે કોઈ પણ બાજુથી ચાલુ કરો, કોઈ પણ બાજુથી એટલે કે ડાબી બાજુથી, જમણી બાજુથી, ઉપરથી, નીચેથી, આગળથી, પાછળથી, ગમે રીતે. એક્ઝામ્પલ જોઈએ આપણે કે આગળથી પાછળથી આપણે લઈએ. દાખલા એમાં કીધું છે કે તમારો ક્રમ 13મો છે, એટલે કે આગળથી પણ 13મો અને પાછળથી પણ 13મો. તો આ લાઈનમાં કુલ કેટલા માણસો હશે? સાવ સિમ્પલ છે. રીત નંબર 2, આગળનો ક્રમ વત્તા પાછળનો ક્રમ માઇનસ 1 ભૂલવાનો નથી. તો આગળનો ક્રમ વત્તા પાછળનો ક્રમ -1. 13 વત્તા 13 26, 26 માંથી 1 જાય તો 25. આપણો જવાબ આવી ગયો 25. જો આ તમને યાદ હોય તો કઈ ગણવાની પણ જરૂર નથી. બે બાજુથી 13 13, તો 13 દુ 26 -1 25. દાખલો ગણ્યા વગર, બોલપેનનો ઉપયોગ કર્યા વગર આ દાખલો તમે 2 સેકન્ડમાં ગણી શકો છો. ત્યાર પછીનો દાખલો જોઈએ. કોન્સ્ટેબલ 2019 માં પૂછાયેલો છે. મોહન એક લાઈનમાં ઊભો છે, બંને બાજુથી સેમ દાખલો, બંને બાજુથી 18મો ક્રમ છે. 18 દુ 36 -1, જવાબ આવી ગયો 35. બસ દાખલો પૂરો. કેટલી વાર લાગી? 3 સેકન્ડ. આવા દાખલા પૂછાઈ ગયેલા છે અને આ વર્ષો જૂની વાત નથી કરતો, 2019 ની વાત કરું છું. 2019 કોન્સ્ટેબલમાં દાખલો હતો. કેટલો સહેલો છે. નો સમજાય તો ફરીથી જોઈએ. શું કીધું છે? એક લાઈનમાં બંને બાજુથી 18મો ક્રમ, એટલે આગળથી પણ 18મો છે અને પાછળથી પણ 18મો છે. એટલે આગળનો ક્રમ વત્તા પાછળનો ક્રમ -1. 18 વત્તા 18 36 -1. તો આપણો જવાબ આવી ગયો 35. બસ પૂરું. તો કઈ કરવાની જરૂર નથી, પણ કોઈને ન સમજાતો એટલા માટે કર્યો. બાકી આ તો તમે 3 સેકન્ડમાં સાવ મોઢે કરી નાખો એવો દાખલો છે. ત્યારબાદ ટાટ 1 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે કે રવિ એક લાઈનમાં જમણી બાજુથી ચોથા ક્રમે છે. રવિ એક લાઈન છે, એમાં રવિ જમણી બાજુથી, ચાલો જમણી બાજુ કઈ થાય મેં કીધું હતું, આ રાખો, આ જમણી બાજુ. જમણી બાજુથી કેટલામાં ક્રમે છે? ચોથા ક્રમે. જ્યારે શ્યામ, વાત કઈ છે? એ જ લાઈનની છે. ફરીથી કહી દઉં, લાઈન તો કઈ છે? એક જ છે, પણ છતાં આપણે કેવું લખવાનું છે? અલગ અલગ. આ રવિ અને હવે શ્યામ. શ્યામ ડાબી બાજુથી, ડાબી બાજુ કઈ થશે? ડાબો હાથ હોય ડાબી બાજુ. ડાબી બાજુથી કેટલામાં ક્રમે છે? તો કે બીજા ક્રમે છે. હવે બંને પોતપોતાના સ્થાન અદલ બદલ કરે છે. જો તે અરસ પરસ સ્થાન બદલે છે. એટલે રવિ છે ત્યાં શ્યામ આવી જાય, શ્યામ છે ત્યાં રવિ આવી જાય. તો રવિ જમણી બાજુથી, હવે રવિ ક્યાં છે? તો હવે રવિ અહીંયા છે. રવિ જમણી બાજુથી 9મા ક્રમે આવી જાય છે. તો શ્યામ ડાબી બાજુથી કેટલામાં ક્રમે હશે? રીત નંબર 6 નો દાખલો છે. કાંઈ સાવ સિમ્પલ છે. હવે આ શોધવું છે તો પહેલા શું કરવું પડે? ટોટલ શોધવા પડે. લાઈન તો એક જ છે, ટોટલ નથી મળતા, નથી ખબર, તો આ બંનેથી મળે કે નહીં? યસ. તો શું કરવાનું? આગળનો ક્રમ વત્તા પાછળનો ક્રમ -1 ભૂલવાનો નથી. આ ભૂલાવવું જોઈએ નહીં. તો 9 ને 2 11, 11 માંથી 1 જાય તો 10. તો કુલ લાઈનમાં કેટલા છે? તો કે 10 છે. કુલ લાઈનમાં 10 છે. શ્યામનો ક્રમ પાછળથી, એટલે કે જમણી બાજુથી ચોથો છે, તો ડાબી બાજુથી મળે કે નહીં? મળે. હવે 10 માંથી શું કરવાના? 4 બાદ, તો 6 મળી ગયા. ના મિત્રો, 6 આપણો જવાબ નથી. શું કામે? આ 10 માંથી 4 બાદ કરો તો 6 આવ્યા. અહીંયા બાદ કરો તો એક કેવો કરવાનો? પ્લસ કરવાનો. તો આપણો જવાબ શું આવશે? 7 આવે. શું આવશે? 7 જવાબ આવશે. તો આપણો જવાબ કયો થઈ જશે? બી થઈ જશે. ટાટ 1 2018 માં પૂછાયેલો પ્રશ્ન હતો. નેક્સ્ટ જોઈએ આપણે. 50 વિદ્યાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી, હવે જો લાઈન આપી દીધી છે, એક લાઈન આપણે કરી નાખીએ. આ લાઈનમાં કુલ કેટલા છે? તો કે 50 વિદ્યાર્થીઓ છે. પાર્વતી ડાબી બાજુથી, પેલા પાર્વતી લખું છું. ચલો, પાર્વતીની ડાબી બાજુ એટલે ડાબો હાથી, ડાબી બાજુ. ડાબી બાજુથી કેટલામાં ક્રમે છે? ડાબી બાજુથી 18મા ક્રમે છે. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા પાર્વતી જમણી બાજુએ 22મા ક્રમે ઉભેલી અંબિકા, અહીંયા આપણે અંબિકા લખીએ. કઈ બાજુ? જમણી બાજુથી. જમણી બાજુથી ઊભી છે. એનો ક્રમ કેટલામો છે?
તો કે 22મો ક્રમ છે અંબિકાનો. અંબિકાનું સ્થાન લે છે, મતલબ કે કેવા શું માંગે છે, બે અદલ બદલ કરે છે. એટલે અંબિકા છે ત્યાં પાર્વતી આવી જાય છે અને પાર્વતી છે ત્યાં અંબિકા આવી જાય છે. અંબિકા તેનું સ્થાન લે છે. હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુથી કયા નંબરે આવશે, આ પ્રશ્ન પૂછેલો છે. ટોટલ સંખ્યા આપેલી છે, એક ક્રમ આપ્યો છે, બીજો ક્રમ શોધવાનો છે. તો રીત નંબર 5, 50 માંથી પહેલા 22 બાદ કરવા પડે. કેટલા આવે? 28. છતાં નથી ખબર પડતી તો 50 માઇનસ 22 કરો. અહીંયા 10 લ્યો, અહીંયા 4 મૂકો, અહીંયા 10 મૂકો, અહીંયા 8 મૂકો, અહીંયા 2 મૂકો, આવી ગયા 28. આપણો જવાબ 28 નથી, કરવાનો પણ નથી, ખાસ યાદ રાખજો, માઇનસ છે. એટલે એક કેવો કરવાનો? પ્લસ. તો આપણો જવાબ શું આવશે? 29 જવાબ આવશે. આ આપણો જવાબ થઈ જશે. ખ્યાલ આવે છે? તો આ રીતના પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે. રેવન્યુ તલાટી 2010 નો આ પ્રશ્ન છે. આગળ આપણે જોઈએ. ત્યારબાદ ટેક્સ ઇન્સ્પેક્ટર 2017 માં પૂછાયેલો છે. એક હારમાં રાધા ડાબી બાજુથી, રાધા ડાબી બાજુ આ સાઈડથી થશે, કેટલામાં છે? 7મા ક્રમે છે. અને સીતા, લાઈન એક જ છે, ફરીથી લાઈન દોરી દઉં છું. અને સીતા જમણી બાજુથી કેટલામાં ક્રમે છે? તો કે 4થા ક્રમે છે. રાધા અને સીતા એકબીજાના સ્થાન બદલે છે. રાધા છે અહીંયા સીતા આવી જાય છે, સીતા છે અહીંયા રાધા આવી જાય છે. રાધા ડાબેથી, હવે રાધા ક્યાં છે? તો કે અહીંયા છે. રાધેથી કેટલામાં આવે છે? તો કે 15મા સ્થાને આવી જાય છે. તો સીતાનું નવું સ્થાન જમણી બાજુથી કેટલામું હશે? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો છે. રીત નંબર 6 છે. આપણે ભણી ગયા છીએ, હવે આપણને ખબર છે. તો ચાલો હવે આપણે શું કરવાનું? પહેલા કાંઈ નથી કરવાનું, પેલા ટોટલ કરવાનો છે. લાઈન તો એક જ છે કે નહીં? યસ. તો લાઈન કુલ ગોતવા માટે શું કરવું પડે? આગળનો ને પાછળનો ક્રમ. અહીંયા નથી, અહીંયા તો છે કે નહીં? ઓકે. 15 વત્તા 4 કેટલા થાય? આગળનો ક્રમ પ્લસ પાછળનો ક્રમ, માઇનસ 1 ભૂલવાનો નહીં. તો 15 ને 4 19, પણ માઇનસ 1 કરો તો કેટલા આવે? પછી 1 માઇનસ કરો એટલે 18. તો આ લાઈનમાં કુલ કેટલા છે? 18. પણ આપણો આ જવાબ છે નહીં, કારણ કે આપણને શું પૂછ્યું છે? સીતાનો જે જમણી બાજુથી ક્રમ પૂછ્યો છે. કુલ 18 છે, આગળથી 7 છે, તો પાછળથી મળે કે નહીં? યસ મળે. શું કરવાનું? 18 માઇનસ 7. તો અહીં કેટલા આવ્યા? 11. તો 11 આપણો જવાબ થશે નહીં, થાય. શું કામે? 1 અહીંયા છે તો 1 પ્લસ કરવાનું ભૂલવાનું નથી. તો આપણો જવાબ કેટલો આવે? 12 આવે. એટલે સીતા જમણી બાજુથી કેટલામાં ક્રમે હશે? 12મા ક્રમે. એટલે આપણો એ ઓપ્શન 12 છે, 12 એ આપણો જવાબ થશે. ત્યારબાદ એક વર્ગમાં સંસ્કૃત વિષયમાં 60% વિદ્યાર્થીઓ પાસ થયા છે. કેટલાની આપણે વાત કરવાની છે? 60% વિદ્યાર્થીઓની વાત કરવાની છે. જવાબ શેમાં માંગશે? 100%માં માંગવાના છે. ખાસ યાદ રાખજો. પાસ થનાર વિદ્યાર્થીમાં ખુશ્બુની જોડણી એમ જ લખાય હો, ખાસ યાદ રાખજો. આ જોડણી ખોટી નથી, આખું ગામ ખોટું લખે છે. સાચી જોડણી એમ જ થાય. મૂળ શબ્દ આ જે છે ખુશ્બુ શબ્દ છે, ફારસી ભાષાનો, એના ઉપરથી ખુશ્બુ આવેલું છે. એટલે જાણી જોઈને અમુક એવા શબ્દો લીધા છે જે મોટા ભાગના તમારું રીઝનિંગ સાથે ગુજરાતી જોડણી પણ સાચી મંડે પડવા. એટલે ખુશ્બુ આ રીતે જ લખાશે. ખુશ્બુનો ક્રમ આગળથી કેટલામો છે? 8મો છે. અને પાછળથી કેટલામો છે? 29મો છે. તો આ વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? આ 60% આ જે ક્રમ આવ્યો કેનો છે? પાસ થનારનો છે. 60%નો છે. માંગ્યું છે કેમાં? 100%માં. ઓકે. તો 60%માં આપણે જોઈએ આમાં કેટલા પાસ થયા છે? તો 29 વત્તા 8. 29 વત્તા 8 પહેલા તમારે કરવું પડે, અને માઇનસ શું કરવાનું છે? 1 કરવાનું છે. તો 29 વત્તા 8, આમ તો 37 આવે, પણ નથી ખબર તો પેલા સાઈડમાં કરી નાખો. તમારી ભૂલ ન પડવી જોઈએ. જો તમને 29 વત્તા 8 37 નથી આવડતું, -1 કરો 36, ડાયરેક્ટ આને 36 આવડતું હોય તો કઈ પ્રશ્ન નથી આવડતું, ભલે તમારી 2 સેકન્ડ કે 5 સેકન્ડ બગડે, પરીક્ષા વખતે સાઈડમાં શરમ રાખ્યા વગર ગણી નાખવાનું. 9 ને 8 કેટલા થાય? 7. 9 ને 8 17, 17 ને 7 વધી પડી એટલે કેટલા થયા? 37. પણ અહીંયા આપણે શું કર્યું છે? પ્લસ. તો અહીંયા શું કરવું પડે? માઇનસ. તો 36. તો 36 શું મળ્યા? એ કુલ પાસ થનારા. તો મતલબ
60% એ 36. હવે આપણે માંગ્યું છે શું? 100% એ કેટલા? તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું તેમ પ્રશ્નાર્થની સામે શું મૂકી દેવાની? બાબરની તોપ મૂકી દેવાની. તોપ મારે, જેને તોપ લાગે ક્રોસમાં જ તોપ હોય એ નીચે, બાકીનું બધું હોય ઉપર. ફરીથી ગણાવું છું. 60% એ કેટલા? તો કે 36. 100% એ કેટલા? પ્રશ્નાર્થની જે સામે ક્રોસમાં આવે એ નીચે પડી જાય એટલે કે છેદમાં આવી જાય, બાકીનું બધું અંશમાં. એટલે 100 ગુણ્યા 36. તમે કહો 36 ગુણ્યા 100 કરો તોય જવાબ તે જ આવે. છેદમાં 60. મીંડું મીંડું જાય? યસ. 6 6 જાય, 6 6 નો જાય, હોય કાઢતા નહીં, મીંડું ઉડે નહીં, છેલ્લે હોય તો ઉડે, વચ્ચે હોય તો ન ઉડે પાછો. તો છાંયે છાંયે 36. આ એમ જાય. ઈ 6 ક્યાં મૂકવાના? 6 મોટા કે 36 મોટા? 36 મોટા, તો ન્યા આવે. 10 ગુણ્યા 6, તો આપણો જવાબ કેટલો આવે? 60. આ વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 60 વિદ્યાર્થીઓ હશે. તો આવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય છે. ત્યારબાદ જીપીએસસી ક્લાસ 2 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે, એની વાત કરીએ તો કે 45 વિદ્યાર્થીઓના વર્ગમાં એક લાઈન છે, વર્ગ કયો કે લાઈન કયો લખી નાખવાનો 45. ચલો કોઈ મહેશ 20મા નંબરે પાસ થયો છે. મહેશ કેટલામાં નંબરે પાસ થયો છે? 20મા નંબરે પાસ થયો છે. જો વર્ગમાં 2 વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવે તો હતા કેટલા? 45. 2 ઉમેરો તો હવે કેટલા થઈ જશે? 47. ઉમેરવામાં આવે તો તેનો નંબર એક નંબર પાછળ આવે છે, એટલે કેટલામો થઈ જાય? પાછળ એટલે 21મો આવે છે. પાછળ આવે એટલે 21મો આવે છે. આ સંજોગોમાં છેલ્લેથી મહેશનો કેટલામો ક્રમ હશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા એક ભૂલ ન કરતા, 19 નો કરતા, પાછળ આવે એટલે એક તમારો દાખલા છે કે 20મો નંબર છે. હવે એક હોશિયાર વિદ્યાર્થી આવે, તમે પાછળ વહી ગયા તો તમારો 19મો નંબર થઈ જાય કે 21મો થાય? 21મો થાય ને. એટલે અહીંયા એક ભૂલ એ મોટા ભાગના કરી નાખી, 20 ની જગ્યાએ 19 લખી નાખે. આવે કેટલા? 21. પાછળ જાય એટલે વધે નહીં, એટલે વધ્યા આમાં ટૂંકમાં 20 નંબર હોય તો 21 થઈ જાય. ચલો હવે તો તમને આ રીત નંબર 3 છે આવડી જ જાય. 47 માંથી 21 બાદ કરો, પ્લસ 1 કરો એટલે આપણો જવાબ મળી ગયો. 47 માઇનસ 21. 7 માંથી 1 જાય તો 6, 2 માં 4 માંથી 2 જાય તો 1. અહીંયા માઇનસ છે તો 1 પ્લસ કરવાનો, તો આપણો જવાબ કેટલો આવશે? 27 જવાબ આવશે. જીપીએસસી લેવલનો આ પ્રશ્ન છે, પણ સાવ સિમ્પલ છે, આમાં કાંઈ હવે અઘરું હવે તમને લાગતું હશે નહીં. ત્યારબાદ એચટાટ 2012 નો પ્રશ્ન. એચટાટ એટલે પ્રાઇમરી શાળાના આચાર્ય બનવા માટેની જે પરીક્ષા હોય છે એમાં પૂછાયેલો પ્રશ્ન છે. 51 છોકરાની એક લાઈનમાં કુલ કેટલા લોકો છે? તો કે 51. પાર્થ ડાબી બાજુથી કેટલામાં સ્થાને છે? 27મા સ્થાને છે. અને હર્ષદ જમણી બાજુથી એ કેટલામાં સ્થાને છે? એ પણ 27મા સ્થાને જ છે. તો આ બંનેની વચ્ચે કેટલા છોકરાઓ હશે? રીત નંબર 7. આપણે કીધું જ છે શું કરવાનું? પહેલા બંને છે એ બંનેનું ટોટલ કરો. 27 + 27 કેટલા થાય? 54 થાય. 51 કરતા વધી ગયા. યસ, મતલબ કે શું થાય છે? આ બે ક્રોસ થઈ જાય છે. હવે શું થઈ ગયા? બંને ક્રોસ થઈ જાય છે. હવે આ બે વચ્ચેના આપણે ગણવાના છે. તો 54 માંથી 51 જાય તો કેટલા વધે? 3 વધે. તો આ બેની વચ્ચે કેટલા હશે? 3 હશે? ના, મેં તમને કીધેલું જ છે. શું? આ 2 વાર ક્રોસ થાય ને, તો 2 બાદ કરવા પડે, -2. તો આપણો જવાબ શું આવે? 1 જવાબ આવે, ડી. એચટાટ 2012 માં પૂછાયેલો પ્રશ્ન હતો, પણ હવે તમને સાવ સહેલો લાગતો. ત્યારબાદનો પ્રશ્ન મહેસૂલી તલાટી 2014 માં પૂછાયેલો છે. એની દોડવાની ઝડપ બી થી વધારે પરંતુ સી ની તુલનામાં ઓછી છે. હવે ખબર પડી ગઈ આ કયો છે? સૌથી મોટું કોણ, સૌથી નાનું કોણ? રીત નંબર 8. ચલો આપણે ગણીએ. એની દોડવાની ઝડપ એ લખીએ છીએ, બી થી વધારે છે. વધારે કોની? એ કે બી ની? બી થી વધારે છે. બી ની ઓછી થઈ તો બી ક્યાં આવશે? નીચે. પરંતુ સી ની તુલનામાં ઓછી છે તો સી ઉપર આવશે. ત્યારબાદ
સી ની ઝડપ ડી ની ઝડપથી ઓછી છે, તો ડી ની વધારે થઈ કે સી ની? ડી ની થઈ, તો ડી ક્યાં આવશે? એ સી ઉપર આવશે. તો સૌથી ઝડપી દોડનાર કોણ? કોણ આવશે? આપણો જવાબ આવી ગયો ડી. અહીં ક્યાં છે? તો બી ઓપ્શનમાં ડી જવાબ છે, તો આપણો જવાબ થઈ ગયો. આટલું સિમ્પલ હતું. ત્યારબાદ પીએસઆઈ એએસઆઈ જીકે 2015 જે પેપર હતું એમાં પૂછાયેલો છે. એમાં પણ આ રીતે રમા પુષ્પા કરતાં ઊંચી છે પણ બિનાક જેટલી નીચી નથી. મતલબ કે આ પણ કયો છે? તો કે આ દાખલો પણ રીત નંબર 8નો છે. ચલો ગણીએ. રમા પુષ્પા કરતા ઊંચી છે, તો ઊંચું કોણ થયું? રમા થયું, તો પુષ્પા નીચે આવશે. વચ્ચે જગ્યા છોડવાની, કંઈક વચ્ચે પણ આવી શકે. રમા પુષ્પા કરતા ઊંચી છે પણ બીના જેટલી ઊંચી નથી, તો બીના ક્યાં આવશે? ઉપર આવશે. બેલા સુજાતા કરતા ઊંચી છે. હવે નથી લખેલું, સાઈડમાં લખો. બેલા સુજાતા કરતા ઊંચી છે, તો સુજાતા અહીંયા આવશે. પણ પુષ્પા જેટલી ઊંચી નથી, તો પુષ્પા અહીંયા આવશે. હવે પુષ્પા ઓલરેડી અહીંયા છે, હવે આ બધું આખું છે અહીંયા આપણે મૂકી શકીએ કે નહીં? ઓકે, પુષ્પા છે એની નીચે બેલા કરી નાખો, એની નીચે સુજાતા કરી નાખો. હા, ભૂલી જાઓ. હવે આ બધામાં સૌથી ઊંચું કોણ? તો સૌથી ઊંચું કોણ છે? બીના. તો આપણો જવાબ આવી ગયો સી, બીના. બસ પૂરું. આટલું સિમ્પલ છે. ઘણી વખત એવું બને કે કન્ટિન્યુ ન આવે, તો ત્યારે તમે શું કરો? બે અલગ અલગ હોય ને પછીના વાક્યમાં બે જોઈન્ટ થતા હોય, તો ત્યારે સાઈડમાં લખી નાખવાનું, પછી આપણે ભેગું કરી નાખવાનું. અત્યારે કર્યું એ રીતે. એના પછીનો આપણે દાખલો જોઈએ. પીએસઆઈ ખાતાકીય 2015માં પૂછાયેલો છે. અલકા માલા કરતા વધુ ઉંમરની છે, તો વધુ કોણ થયું? અલકા. માલા નીચે આવશે, વચ્ચે જગ્યા રાખશું, કાંઈ આવી શકે. ગોપાલ માલા કરતા વધુ ઉંમરનો છે પણ અલકા કરતા ઓછી ઉંમરનો છે, તો ગોપાલ બેની વચ્ચે આવશે. અહીંયા કપિલની ઉંમર રામ અને માલા કરતા ઓછી છે. નથી સમજાતું તો સાઈડમાં લખો. કપિલ ની ઉંમર રામ અને માલા, આમાં મોટું કોણ નથી ખબર, તો અત્યારે બાજુમાં લખી નાખો. રામ અને માલા કરતા ઓછી છે. આ રીતે થયું. આગળ માલા રામ કરતા વધુ ઉંમરની છે, તો માલા છે હવે અહીંયા આવી ગઈ. ઓકે, તો હવે અહીં મેચ થઈ છે, તો હવે અહીંથી આ બે ભેગું કરી નાખો. માલા, આ રામ, આ કપિલ. ઓકે, હવે આને ભૂલી જાઓ. હવે શું પૂછ્યું છે આગળ? તો ઉંમરની દૃષ્ટિએ ગોપાલ અને રામની વચ્ચે, ગોપાલ અહીંયા છે, રામ અહીંયા, એ બેની વચ્ચે કોણ છે? તો કે માલા. તો આપણો જવાબ ગયો બી, માલા. આવું પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે અને પૂછી પણ શકાય. આગળ જોઈએ આપણે. ડુંગળીની કિંમત ટમેટા કરતા વધુ છે. આ ડુંગળીની કિંમત કેવી છે? ટમેટા કરતા વધુ છે, તો ટમેટા નીચે આવશે. વચ્ચે જગ્યા છોડવાની, કંઈક વચ્ચે આવી શકે. ટમેટાની કિંમત મરચા કરતા ઓછી છે. ટમેટાની કિંમત મરચા કરતા ઓછી છે, તો મરચા છે એ અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે. હજી આપણને ખબર નથી. પછી તો કે મરચાની કિંમત ગાજર અને ડુંગળી કરતા વધુ છે, તો મતલબ હવે આપણને ખબર પડી ગઈ કે મરચા અહીંયા જ આવશે, અહીંયા આવશે નહીં. પણ સાથે સાથે બીજું એ પણ કીધું કે મરચાની કિંમત ગાજર અને ડુંગળી કરતા વધુ છે. હવે ગાજર ક્યાં? તો કે ગાજર અહીંયા પણ આવી શકે, ગાજર અહીંયા પણ આવી શકે, ગાજર અહીંયા પણ આવી શકે. હજી આપણને ખબર છે નહીં, તો એટલા માટે સાઈડમાં રાખ્યું છે. તો આમાંથી સૌથી મોંઘું શું? તમે કહો આનું તો હજી નક્કી જ નથી થતું. ગાજર ક્યાં આવશે? અહીંયા આવે કે અહીંયા સવા આવે? પણ ન હોય તો કાંઈ નહીં. તમને સૌથી સસ્તું પૂછવું હોત તો કન્ફ્યુઝન આવે મારે, ટમેટા કે ગાજર. એવું કાંઈ નથી કીધું, મોંઘું જ કીધું છે. તો આપણને ખબર પડે જ છે કે ગાજર કરતાં તો મરચાં મોંઘા જ છે, અને ડુંગળી ટમેટા કરતાં મરચાં ઓલરેડી મોંઘા અહીં દર્શાવેલા જ છે. તો આપણો જવાબ શું આવી જાય? મરચાં. પણ હા, જો સૌથી સસ્તું પૂછવું હોત તો આ દાખલામાં બે પ્રશ્ન જવાબ આવી શકે, ટમેટા અથવા ગાજર. તો નક્કી ન કરી શકાય. પણ અહીંયા તો મોંઘું પૂછેલું છે, તો ડાયરેક્ટ આપણે મરચાં કરી શકીએ છીએ. ત્યારબાદ ટાટ 1 2019નો પ્રશ્ન છે. નરેશ મહેશ કરતા ઊંચો છે, તો મહેશ નીચે આવશે. પણ
પરેશ જેટલો ઊંચો નથી, તો પરેશ અહીંયા ઉપર આવશે. હરેશ દક્ષેશ કરતા ઊંચો છે. હવે જો અહીંયા હજી નથી થતું તો સાઈડમાં લખો હરેશ દક્ષેશ કરતા ઊંચો છે, તો દક્ષેશ અહીંયા આવશે. જે મહેશ કરતા નીચો છે, તો મહેશ અહીંયા આવશે. તો અહીંયા મહેશ લખેલું છે. ઓકે, તો હવે અહીંયા આખે આખું લઈ લ્યો. અહીંયા હરેશ કરી નાખો, અહીંયા દક્ષેશ કરી નાખો અને ભૂલી જાઓ. તો આમાંથી કોણ સૌથી ઊંચો છે? તો પરેશ આપણો જવાબ આવી ગયો. બસ આટલું સિમ્પલ છે. ટાટ 2019માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એના પછીનો પ્રશ્ન ટાટ 1 2018માં પૂછાયેલો છે. આ પણ પદાનુક્રમની જે રીત નંબર 8 જોઈ હતી એ પ્રમાણે છે. યશ જય કરતા 2 વર્ષ મોટો છે. અહીંયા નાના મોટાની વાત છે રીત નંબર 8 પ્રમાણે, પણ વર્ષ આપેલા છે. તો વર્ષ આપેલા હોય તો મેં શું કીધું હતું? આપણે શું કરી નાખવાનું? આવી લીટી કરી નાખવાની, જેથી ભૂલ પડે નહીં. ચલો, યશ જય કરતા 2 વર્ષ મોટો છે, તો જય 2 વર્ષ નીચે આવશે, 1 અને 2 અહીંયા જય. જય હેમંત કરતા 3 વર્ષ નાનો છે. નાનું કોણ છે? જય. તો એને 3 વર્ષ મોટો કોણ? હેમંત. તો એના પછીની આ લીટી નહીં લેવાની, એને પછીની લેવાના. 1 આ 2 આ 3 અહીંયા મૂકી દો હેમંત. એના પછી તો કે અંકુર હર્ષિત કરતા, અંકુર ને હર્ષિત તો લખેલું નથી, કાંઈ વાંધો નહીં, સાઈડમાં કરી નાખો અત્યારે, પછી આપણે જોઈ લેશું. અંકુર હર્ષિત કરતા 1 વર્ષ મોટો છે, તો હર્ષિત એક લીટી નીચે આવશે. પણ હેમંત કરતા 4 વર્ષ મોટો છે. હેમંત કરતા 4 વર્ષ કોણ મોટું છે? તો અંકુર. આ હેમંત પછી 4 લીટી કરવા, 1 આ 2 આ 3 અને આ ચોથી આ 4. આ કોણ છે? તો કે અંકુર. તો એની નીચે 1 વર્ષ નાનો હર્ષિત અહીંયા આવી જાય. ઓકે, હવે પરીક્ષામાં શું પૂછ્યું છે? તો સૌથી મોટું કોણ? સૌથી મોટું અંકુર. જવાબ એ આવી ગયો. બસ પૂરું, આટલું સહેલું છે. હા, લીટી ન ગાળો તો ભૂલ પડવાની શક્યતા વધી જાય. એના પછી 8મી રીતનો દાખલો છે. ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 2017માં પૂછાયેલો આ પ્રશ્ન છે. ડોટર શબ્દને બારાક્ષરી ક્રમમાં એટલે કે આલ્ફાબેટ ઓર્ડરમાં ગોઠવવામાં આવે તો તેમાંના કેટલાક અક્ષરો બદલ્યા સિવાય યથાવત રહે છે. તો ક્યાં રહીએ છે? 1 રહે છે, 2 રહે છે, 3 રહે છે કે કંઈ નથી રહેતા? તો આના માટે શું કરવું પડે? તો આપણે ABCD છે, આ આલ્ફાબેટ છે, એ પહેલાં આપણે ક્રમમાં જોઈ લેવા. તો એ રીતે તમારા માટે તૈયાર લખીને રાખેલું જ છે. ચાલો આપણે જોઈએ. પેલા ડી ક્યાં છે? તો કે ડી અહીંયા છે. પછી એ તો એ અહીંયા છે. તમે કહો 2 ક્રમમાં કેમ લખ્યા છે? મેં આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે અમુકમાં એવી જરૂર પડશે કે જેમાં રિવર્સ જોતા હોય આલ્ફાબેટ, તમારે એ નીચેનું જોવાનું. સીધા ક્રમમાં પૂછ્યા છે તો આપણે પહેલા 2 લેવાના, બાકીને બીજી 2 લાઈન લેવાની. ડી પછી એ પછી યુ. યુ ક્યાં છે? તો કે યુ અહીંયા રહ્યું. પછી તો કે જી, તો જી અહીંયા છે. પછી એચ, તો એચ અહીંયા છે. પછી ટી,